નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહાન વ્યૂહરચનાકાર આચાર્ય ચાણક્યની એક ગુપ્ત ચાલ વિશે, જે ઘરની અંદર છુપાયેલા દુશ્મનનો સામનો કરવા માટે એકદમ સચોટ છે। આ એવો દુશ્મન છે જે તમારું પોતાનું જ લોહી છે, પરંતુ દિલમાં ઝેર રાખે છે। આ લોકો સામે લડવું એ દુનિયાની સૌથી મુશ્કેલ લડાઈ છે, પણ ચાણક્યે આપણને રસ્તો બતાવ્યો છે। આચાર્ય ચાણક્ય કહે છે કે ઘરનો શત્રુ એ એવો રોગ છે જે ધીમે ધીમે આખા શરીરને ખતમ કરી નાખે છે અને ખબર પણ પડતી નથી। જ્યારે ભાન આવે છે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે। એટલા માટે જો આજે તમારા જીવનમાં એવું કોઈ છે જે દરરોજ તમને તોડી રહ્યું છે, અપમાનિત કરી રહ્યું છે, તમારા આત્મવિશ્વાસને ગળી રહ્યું છે, તો આ વાતોને ધ્યાનથી સમજો। આચાર્ય ચાણક્ય કહે છે કે ઘરનો શત્રુ એવું ઝેર છે જે ચૂપચાપ તમારી નસોમાં ઉતરી જાય છે। તો પછી શું કરવું? શાંત રહો, પણ તૈયારી કરો। જવાબ ન આપો, પણ વાર જરૂર કરો, યોગ્ય સમયે, યોગ્ય નીતિથી। યાદ રાખો, તમે કોઈ યુદ્ધ નથી લડી રહ્યા, તમે તમારું અસ્તિત્વ બચાવી રહ્યા છો। અને જ્યારે અસ્તિત્વની વાત આવે છે ત્યારે ચાણક્યની નીતિની એક એક ચાલ તલવાર કરતાં પણ વધુ ઘાતક સાબિત થાય છે। શું તમે ક્યારે નોંધ્યું છે કે સૌથી ઊંડો દગો બહારથી નહીં પણ પોતાના જ ઘરના ઉંબરેથી આવે છે? બહારના શત્રુનો ઈરાદો સ્પષ્ટ હોય છે, તેને ખુલ્લી કિતાબની જેમ વાંચી શકાય છે, પરંતુ ઘરનો શત્રુ માસૂમ ચહેરો ઓઢીને, આપણું હોવાનો ડોળ કરીને આપણી જડોને ચૂપકેથી ખોખલી કરે છે। તે આપણી સાથે હસે છે, વાતો કરે છે, જમવાની ટેબલ શેર કરે છે, પણ તેના મનમાં ઝેરનો સાપ પલતો હોય છે। જ્યારે દુશ્મન પોતાના જ ઘરનો હોય ત્યારે યુદ્ધ તલવારથી નહીં પણ સૂઝબૂઝ અને નીતિઓથી જીતાય છે। આ શત્રુ બીજું કોઈ નહીં પણ સંબંધી, મિત્ર કે ક્યારેક ભાઈ બહેન અથવા માતા પિતાના વેશમાં પણ હોઈ શકે છે। તે તમારી નબળાઈઓને ઓળખે છે અને તેને પોતાની તાકાત બનાવે છે। તમે જે ભરોસો તેને આપ્યો હતો તે જ ભરોસાને હરીની ધાર પર રાખીને તમારા પર વાર કરે છે। તમે ચૂપ રહો છો તો તે સમજે છે કે તમે ડરી ગયા, તમે સહન કરો છો તો તેને લાગે છે કે તમે નબળા છો, તમે ભલાઈનો રસ્તો અપનાવો છો તો તે તેને તમારી હાર માની લે છે। પરંતુ ચાણક્યની નીતિ કંઈક અલગ જ વાર્તા લખે છે। તે શીખવે છે કે અસલી તાકાત એ મૌનમાં છુપાયેલી છે, જે એટલા માટે નથી કે તમારામાં બોલવાની હિંમત નથી, પરંતુ એટલા માટે છે કે તમે વિચારી સમજીને પૂરા ઈરાદા સાથે એક વ્યૂહરચના હેઠળ ખામોશ રહેવાનો નિર્ણય કર્યો છે। આ ચૂપકીદી નબળાઈ નથી, એક જાહેરાત છે। આ ચૂપકીદી હાર નથી, યુદ્ધની તૈયારી છે। જ્યારે દુશ્મન પોતાના જ ઘરનો હોય ત્યારે પહેલું કદમ છે તેના મનને ટટોલવું, તેની દાંતની દિશા પારખો, તેની વાતો પાછળ છુપાયેલા ઝેરને ઓળખો। જ્યારે તે તમારી સફળતા પર મહેણા મારે, તમારા સપનાની મજાક ઉડાવે અથવા તમારી મહેનતને ઓછી આંકવાનો પ્રયત્ન કરે, ત્યારે સતર્ક થઈ જાઓ। આ સ્પષ્ટ સંકેત છે કે તે તમારું હિત નથી ઈચ્છતો, અને જે તમારું ભલું નથી ઈચ્છતો તે ભલે ગમે તે સંબંધનો નકાબ પહેરે, અસલમાં તે દુશ્મન જ છે। આવા છુપાયેલા શત્રુઓથી નિપટવા માટે ચાણક્યે 7 અચૂક અને ખતરનાક ચાલો બતાવી છે। તો ચાલો જાણીએ કે તે ચાલો કઈ કઈ છે। ચાલ નંબર 1, ભાવનાઓનો કિલ્લો બનાવો। ઘરનો દુશ્મન સૌથી પહેલા તમારી લાગણીઓની દિવાલ પર હુમલો કરે છે। કેમ? કારણ કે તેને ખબર હોય કે તમે તેને ના નહીં કહી શકો, તેને રોકી નહીં શકો। તે વારંવાર તમારા આત્મવિશ્વાસ પર, તમારા સપના પર, તમારી ઇજ્જત પર પ્રહાર કરશે। તેનો હેતુ તમને માનસિક રીતે તોડવાનો હોય છે, પરંતુ ચાણક્યનો સૂત્ર શું છે? જો તમારી ભાવનાઓ સ્થિર છે તો સંસારની કોઈ તાકાત તમને હલાવી શકતી નથી। પોતાને એટલા મજબૂત બનાવો કે તેનો દરેક ઘા, દરેક મહેણું તમારી શક્તિ બની જાય। તેની નકારાત્મકતાને તમારું બળતણ બનાવી લો। ચાલ નંબર 2, અટક્યા વગર સામ્રાજ્ય બનાવો। ઘરના દુશ્મનની સૌથી મોટી ઈચ્છા એ હોય છે કે તમે અટકી જાઓ, ડરી જાઓ
થાકી જાઓ અને હાર માની લો. તે મહેણા એટલા માટે મારે હે જેથી તમારું ધ્યાન તમારા લક્ષ્ય પરથી ભટકી જાય. ચાણક્યનો આદેશ છે અટકવાનું નથી. ચૂપચાપ પોતાનું કામ કરતા રહો, ચૂપચાપ મહેનત કરતા રહો અને ચૂપચાપ પોતાનું સામ્રાજ્ય બનાવતા રહો. તમારી સફળતા જ તે દુશ્મન માટે સૌથી મોટો જવાબ છે. મૌન રહીને બનાવેલું સામ્રાજ્ય સૌથી મજબૂત હોય છે, કારણ કે તે દેખાતું નથી પણ અસર કરે છે. ચાલ નંબર 3, ભૂલી જાઓ, માફ ન કરો. આ સૌથી કઠોર પણ સૌથી જરૂરી પાઠ છે. માફી તેમના માટે છે જેઓ પશ્ચાતાપ કરે છે, જે પોતાની ભૂલ સ્વીકારે છે. પરંતુ જે માણસ વારંવાર જાણી જોઈને તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે, તેના માટે માફી શબ્દ વ્યર્થ છે. આવા માણસને માફ કરવો એટલે પોતાની આત્માને ઝેર આપવા બરાબર છે. ચાણક્ય કહે છે કે તેને ભૂલી જાઓ, તેના નામને, તેની યાદોને, તેના આપેલા દર્દને તમારા દિલ અને મગજમાંથી પૂરી રીતે ભૂંસી નાખો. એક માણસ માટે આનાથી મોટી હાર કોઈ હોઈ શકતી નથી કે તેને પૂરી રીતે નજરઅંદાજ કરી દેવામાં આવે. ચાલ નંબર 4, શાંત સમયની પ્રતીક્ષા કરો. આ ધૈર્યની રમત છે. ચાણક્ય સ્પષ્ટ કહે છે કે દરેક શત્રુ એક દિવસ ભૂલ જરૂર કરે છે. તે દિવસ તમારો દિવસ છે, પરંતુ તે દિવસ આવે ત્યાં સુધી તમારે શાંત અને સતર્ક રહેવાનું છે. તેની હરકતો પર તરત જ પ્રતિક્રિયા ન આપો. તેને એવું લાગવા દો કે તેની બધી ચાલ કામ કરી રહી છે. તે વધુ અભિમાની બનશે અને અભિમાનમાં જ માણસ સૌથી મોટી ભૂલ કરે છે. જ્યારે તે પોતાની સૌથી મોટી નબળાઈ સાથે સામે આવે ત્યારે યોગ્ય સમયે એક જ વારમાં તેની બધી ચાલો તેની સામે લાવી દો. ચાલ નંબર 5, ચૂપકેથી દિલ જીતો. આ ચાલ ખૂબ જ સૂક્ષ્મ અને શક્તિશાળી છે. ઘરમાં હંમેશા કેટલાક લોકો એવા હોય છે જે તટસ્થ હોય છે, ન તમારા પક્ષમાં ન વિપક્ષમાં. ચાણક્ય કહે છે કે આ લોકોને જીતો, પણ કોઈ જોર જબરદસ્તીથી નહીં. તમારા આચરણ, તમારી સચ્ચાઈ અને તમારા વ્યવહારથી તેમને પ્રભાવિત કરો. જ્યારે તેઓ પોતાની આંખોથી જોશે કે ભૂલ તમારી નથી પણ તે દુશ્મનની છે, ત્યારે તેઓ પોતે જ તમારા પક્ષમાં બોલવા લાગશે. જો ન્યાય માટે તમારે પોતે બૂમો પાડવી પડે તો લોકો તમને ખોટા સમજશે, પણ જો તમારું આચરણ જ ન્યાયપૂર્ણ હશે તો લોકો પોતે તમારી પડખે ઊભા રહેશે. આ એક સાયલન્ટ વિક્ટરી છે. ચાલ નંબર 6, શત્રુની ચાલને તેના જ વિરુદ્ધ વાપરો. જો કોઈ તમારા વિશે જૂઠ ફેલાવે છે, તમને બદનામ કરે છે, તો સીધો જવાબ આપવામાં ઘણીવાર નુકસાન થાય છે. તેની જગ્યાએ તેની ચાલને તેના જ વિરુદ્ધ વાપરો. ઉદાહરણ તરીકે, જો કોઈ કહે છે કે તમે ખૂબ અભિમાની છો, તો લોકોની સામે એટલી નમ્રતા અને વિવેક દાખવો કે તે માણસ પોતે જ જૂઠો સાબિત થઈ જાય. તેના જૂઠને તમારા કર્મો પોતે જ બેનકાબ કરી દેશે. ચાલ નંબર 7, સાયકોલોજીકલ ડિસ્કનેક્ટ એટલે કે માનસિક અંતર. શત્રુને સૌથી વધુ ચોટ ક્યારે લાગે છે? જ્યારે તમે તેને નજરઅંદાજ કરો છો. કોઈ પણ હોબાળો કર્યા વિના ધીમે ધીમે તેનાથી અંતર બનાવી લો. તેને એવું લાગવું જોઈએ કે તેની વાતો કે તેના વ્યવહારથી તમને કોઈ ફરક પડતો નથી. તમે ખુશ છો અને આગળ વધી રહ્યા છો. બસ એટલું કરો કે તમારા જીવનમાંથી તે માણસ ધીમે ધીમે ગાયબ થઈ જાય. આ માનસિક અંતર તેને અંદરથી હલાવી દેશે. મૌન સૌથી શક્તિશાળી હથિયાર. જ્યારે કોઈ તમને માનસિક રીતે તોડવાનો પ્રયત્ન કરે ત્યારે તમારું સૌથી મોટું હથિયાર છે મૌન. આ એ ચૂપકીદી નથી જે ડર કે નબળાઈ બતાવે છે. આ એ મૌન છે જે વાવાઝોડા પહેલાની શાંતિ જેવું હોય છે, ઊંડું, રહસ્યમય અને શક્તિશાળી. મૌનની તાકાત. મૌન એ એક કળા છે, એક વ્યૂહરચના છે જે તમને માનસિક રીતે અજય બનાવે છે. જ્યારે તમે સામેવાળાને જવાબ નથી આપતા ત્યારે તમે તેની આખી રમત પલટી નાખો છો. તમારી ખામોશી તેને મૂંઝવણમાં મૂકી દે છે. સદ્ગતા સાથે મૌન. આ એવી ચૂપકીદી છે જેમાં તમારી આંખો ખુલ્લી રહે છે, મગજ તેજ રહે છે અને દિલ શાંત. તમે સામેવાળાના દરેક શબ્દને સાંભળો છો, તેના હાવભાવ વાંચો છો અને તેની દાનત સમજો છો. ભ્રમની જાળ.
તમારી ચુક્કીદી સામેવાળા માટે એક ભૂલ ભૂલામણી બની જાય છે. તે વિચારે છે કે તે જીતી રહ્યો છે, પણ અસલમાં તે પોતાની જ જાળમાં ફસાતો જાય છે અને અતિઆત્મવિશ્વાસમાં આવીને પોતાના બધા પત્તા ખોલી નાખે છે. માનસિક શક્તિનો આધાર: જ્યારે તમે જવાબ નથી આપતા ત્યારે તમે તમારી ઊર્જા બચાવો છો. આ ચુક્કીદી તમને તમારા લક્ષ્યો પર કેન્દ્રિત રાખે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે દુશ્મનને પૂરી રીતે પરાજિત કઈ રીતે કરવા. તેના માટેની 5 જીવન નીતિઓ. નીતિ નંબર 1: દુશ્મનની સાચી ઓળખ. સૌથી મોટો ખતરો એ શત્રુથી નથી હોતો જે સામે ઊભો હોય, પણ તેનાથી હોય છે જે મિત્ર બનીને તમારી પાસે રહે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક હસતો વ્યક્તિ તમારો હિતેચ્છુ નથી હોતો. જે વ્યક્તિ તમારી પ્રગતિથી ખુશ થવાને બદલે અસહજ થઈ જાય તે ક્યારેય તમારો સાચો મિત્ર ન હોઈ શકે. વિશ્વાસ કરો પણ આંખો ખુલ્લી રાખો, કારણ કે અંધવિશ્વાસ વિનાશનું કારણ બની શકે છે. નીતિ નંબર 2: ધૈર્ય અને યોગ્ય સમયનું મહત્વ. કેવળ બુદ્ધિ અને પરિશ્રમ સફળતા માટે પૂરતા નથી. જો યોગ્ય સમયની સમજ ન હોય તો સારામાં સારી યોજના પણ અસફળ થઈ શકે છે. ચાણક્ય કહે છે કે અધીરો વ્યક્તિ તક ગુમાવી દે છે, જ્યારે ધૈર્યવાન વ્યક્તિ તકનું નિર્માણ કરે છે. સિંહ પણ શિકાર કરતા પહેલા ધીરજ રાખે છે. તે યોગ્ય તકની રાહ જુએ છે અને પછી પૂરી શક્તિથી ત્રાટકે છે. જ્યાં સુધી યોગ્ય સમય ના આવે ત્યાં સુધી પોતાને મજબૂત બનાવતા રહો. નીતિ નંબર 3: ક્રોધ અને ભાવનાઓ પર નિયંત્રણ. માણસનો સૌથી મોટો શત્રુ બહાર નથી, પણ તેના ભીતર બેઠેલો ક્રોધ છે. ક્રોધમાં લેવાયેલો નિર્ણય અક્સર ખોટો સાબિત થાય છે. જ્યારે કોઈ તમને ઉકસાવે ત્યારે તરત જ ગુસ્સે થવાને બદલે શાંત રહો. શબ્દોથી નહીં, તમારા કર્મો અને સફળતાથી જવાબ આપો. જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે તેને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકતી નથી. નીતિ નંબર 4: શત્રુની નબળાઈને ઓળખવી. કોઈ પણ સંઘર્ષમાં જીત માત્ર તાકાતથી નથી મળતી, પણ સમજ અને નિરીક્ષણથી મળે છે. ચાણક્યના મતે દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ નબળાઈ હોય છે, જેમ કે અભિમાન, લાલચ, ક્રોધ કે ડર. આ નબળાઈઓને સમજીને તમે બિનજરૂરી વિવાદોથી બચી શકો છો. પરંતુ ચાણક્યની સૌથી મહત્વની શીખ એ છે કે બીજાની નબળાઈ ઓળખતા પહેલા પોતાની નબળાઈઓને ઓળખો અને તેને દૂર કરો. નીતિ નંબર 5: માનસિક યુદ્ધની કળા. દુનિયાની સૌથી મોટી લડાઈઓ મેદાનમાં નહીં પણ મનની અંદર લડાઈ છે. સાહસનો અર્થ એ નથી કે ડર ના હોવો, પણ ડર પર વિજય મેળવવો તે છે. જ્યારે પરિસ્થિતિઓ મુશ્કેલ હોય ત્યારે ગભરાવાને બદલે શાંત રહીને તેનો ઉકેલ શોધો. જો તમારું મન મજબૂત હશે તો તમે દરેક પડકારનો સામનો કરી શકશો. ચાણક્યનો અંતિમ મંત્ર: પરિવર્તન હંમેશા પોતાનાથી શરૂ થાય છે. જીવનનો સૌથી મોટો સંગ્રામ તમારા ડર અને સાહસ વચ્ચે, આળસ અને મહેનત વચ્ચે તથા ક્રોધ અને ધૈર્ય વચ્ચે હોય છે. જે વ્યક્તિ આ આંતરિક યુદ્ધ જીતી લે છે તેના માટે બહારના પડકારો આપોઆપ નાના થઈ જાય છે. પોતાને એટલા સક્ષમ બનાવો કે અઘરા રસ્તાઓ પણ સરળ બની જાય. પોતાના મનને જીતી લો, દુનિયા આપોઆપ જીતી જવાશે. શું તમે તમારા જીવનના આંતરિક અને બાહ્ય પડકારો માટે આમાંથી કોઈ ચોક્કસ નીતિનો પ્રયોગ કરવા ઈચ્છો છો? જો તમારી હા હોય તો અમને કોમેન્ટમાં યસ જરૂર લખો. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.